તો બેનને ગિફ્ટ આપવાનું તો અપાઈ ગયું. શાંતિથી જતા રહેજો. ચલો મહાદેવ. હા મહાદેવ, બાય બાય. ગીવ તો બહુ અઘરું પડી જાવ. તમને લાગે જેટલું સહેલું દેખાય ને એટલું સહેલું છે નહીં. આવું જાવું દેવા જાવું. ચેન કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. એવું નથી કે જે અમારા ફ્રેન્ડ સર્કલ છે એને જ અમે ચેન આપવાના છીએ, એવું જરા પણ નથી. મેં પણ કોમેન્ટ કરી હતી ગાઈસ, પણ મને ચેન નહીં મળે કેમ કે તમે બહુ બધી મને લાઈક કરી દીધી. એવું ન ચાલે. ફાઇનલી ગાઈસ ભાઈ મળી ગયા છે. તો કઈ નહીં ભાઈ થોડી વેટ કરાવીને માટે સોરી. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. ગીવ અવે કર્યું તો આપણે ચેન દેવાની વાત થઈ હતી. હા ભાઈ આપવાનું છે આપણે, એવું નથી દેવાનું. મેં પણ કોમેન્ટ કરી હતી ગાઈસ, પણ મને ચેન નહીં મળે કેમ કે તમે બહુ બધી મને લાઈક કરી દીધી. એવું ન ચાલે. મારી જોડે અન્યાય થઈ રહ્યો છે ગાઈસ. હવે તમે કોમેન્ટ કરી છે ને તો હું તમને પણ લાઈક કરવાની હતી, પણ પછી મેં કીધું ના ચેન મળતો હોય તો ભલે ને મળે. પણ મેં એવું તમારી જોડે અન્યાય નથી કર્યો, પણ તમે મારી જોડે અન્યાય કર્યો છે. એ ના ચાલે. હેર શું કામ ખોલી નાખ્યા મારા? બહુ બધી ટ્રાય કરી અમે લોકોએ કે ભાઈ આપણે છે ને ગીવ અવે કરી નાખીએ 5 દિવસમાં જ કરી નાખીએ. પણ આ 7મો દિવસ છે, થયું જ નહીં. રીલ્સમાં એટલી બધી કોમેન્ટ આવી ને 2.5 લાખ આસપાસ કોમેન્ટ આવી. હવે એ ગોતવા જાય ને 0 લાઇક્સ વાળી તો મોબાઈલ હેંગ થઈ જતો હતો. 2 દિવસ તો કન્ટિન્યુ એમાં વયો ગયો. કલાકમાં તો મગજ ગયો સ્વાઇપ કરી કલાક આ શું થાય, મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો. પછી ઘણા લોકોના મેલ આવ્યો કે મારા ઓલામાં 0 લાઇક છે. કોઈકની 5 દિવસ પહેલા કરેલી કોમેન્ટ હતી, કોઈકની 6 દિવસ પહેલા કોમેન્ટ કરી હતી. એને મેં લીધા છે. તો એક ભાઈ છે ને એ ભાવનગરના જ છે અને બીજા વિસિયાના છે અને બીજા ક્યાંય કેટલા દૂર છે. તો આજે ભાવનગરના છે તો એ ભાઈને બોલાવી દીધો તમે આવી જાઓ. એક જગ્યાએ બોલાવે છે ત્યાં, તો એ આવે છે ને હું ત્યાં જાઉં છું. એ રીતના એમને તમે એવું ના સમજતા કે ગીવ અવે અમે જે ગીવ અવે ને અમે જે કર્યું છે એવું નથી કે જે અમારા ફ્રેન્ડ સર્કલ છે એને જ અમે ચેન આપવાના છીએ. એવું જરા પણ નથી. એવું નથી ભાઈ, મહાદેવના ભગત છીએ. થોડુંક તો થોડું દિલથી બોલ્યા છું ને તમે આપશું ને આપશું. તમારા લીધે અમે આગળ વધ્યા છીએ. તો અમને કઈ જાતનો ઘમંડ છે? તો અમે આપશું ને આપશું. ગીવ અવે કરીએ છીએ એટલે આ જ કરીએ છીએ, ઓલું કરીએ છીએ. ના એવું નથી, તમને જ આપશું. તમારામાંથી કોઈક લકી વિનર હશે અને તમને ન મળ્યું હોય તો એના માટે દિલથી સોરી. નેક્સ્ટ ટાઈમ ગીવ અવે કરજો, એમાં તમારો વારો આવી જશે. કેમ કે 0 લાઇક્સ વાળી કોમેન્ટ જાજી બધી છે. સૌથી પહેલા જે આવતો થયું ગોતી તો થાકી ગયા, પણ ખોટું ન લગાડતા. મેં પણ ગાઈઝ અડધી કલાક કે 1 કલાક જેવું ગોઈતું. મેં ધમુનું કીધું હવે હું નથી ગોતતી કેમ કે છે ને મારો ફોન સાવ ચોટી જતો હતો. એટલે મેં એમને કીધું કે હવે છે ને તમે ગોતો. પછી એમને ફોન આપી દીધો. પછી એમને થોડી વાર રીલ્સમાં જોયું પણ એમને પણ ન મળ્યું. પછી આખો ફોન ચોટવા માંડ્યો તો એમને પછી સ્ટોરી મૂકી અને એ સ્ટોરી મારી ડિલીટ કરવા માંડી કેમ કે મેલ ઉપર મેલ આવવા માંડ્યા બધાના કે મારે 0 લાઈક છે, મારો 0 લાઈક છે. તો આપડા ચેન અંદર પડ્યા છે અને ભાઈ લકી વિનર જે છે ને એને મળીએ અને એની સાથે વાત કરીએ આપણે. ગાઈસ ધમુ જે ચેન લાવ્યા હતા મેં નતો ખોલ્યો. આજે જોઉં છું ચેન તો બહુ મસ્ત છે. લઈ ન જાતી. કાશ ગાઈસ તમે મને લાઈક ન કર્યો હતો ને મારી પાસે પણ ચેન હોત, પણ તમે લાઈક કરીને મને ચેન ન અપાવ્યો. પછી હું કહ્યું કેવું મસ્ત એકદમ જો ગાઈસ એટલો મસ્ત લાગે છે. ચાવ નાખી દો માલો. એક જ લેતો જાઉં છું, બધા નથી લઈ જવા. ભાઈને બોલાવે તો પાણીને ટાંકીએ પણ મેં કેન્સલ રાખ્યું કે ભાઈ પાણી ટાંકીએ અવાજ બહુ આવતો છે ને તો તમે ગેરેજ છે મારા ભાઈબંધો ને આવી જાવ. તો એ લીલા ઉભા છે, લીલાથી અમે ગેરેજે જઈએ છીએ. મારી ગાડી વોશ કરાવીએ, વોશે થઈ છે અને એને ગિફ્ટ પણ અપાઈ જાય એમને. ફાઇનલી ગાઈઝ ગીવ અવે માં છે ભાઈને છે ને આપી દીધો છે ચેન. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. થેન્ક યુ રમુભાઈ. ગાઈઝ મહાદેવ તો ભાઈ ગીવ અવે કરવાનું હતું ને એ અમે ભાઈને દઈ દીધું છે અને એની છે ને અમારે રીલ્સ જ શૂટ કરવાના હતી એટલે બ્લોગ નો લીધો ને રીલ્સ જ શૂટ કરી. કે ભાઈ ગાડીમાં હવા થોડી ઓછી થઈ ગઈ હતી. હાલો કોંગ્રેચ્યુલેશન્સ. મળીએ ભાઈ. મળીએ હાલો. મજા આવ્યો ભાઈ મળીને તમને. તો વાંધો નહીં. હાલો મહાદેવ મળીએ હાલો. તો ફાઇનલી ગાઈઝ એક ચેન આપીને અમે આવતા રહ્યા છીએ. 4 ચેન વધ્યા છે, હવે એ આપવા જવાના છે. એ થોડું લોંગ ડ્રાઈવ થીનું છે. તો ચાલો એને કાલે બતાવશું. તો કાલે મળીએ. બાય. વેલકમ ટુ નેક્સ્ટ ડે. બીજા નંબરના લકી વિનર છે આપણે અમદાવાદમાં. એટલા માટે આપણે જવાનું છે અત્યારે અમદાવાદ. હવે ઈ લકી વિનર ધમુને ફોલો કરે છે કે નથી કરતા આપણે ઈ છે ને ત્યાં જઈને જોવાનું છે. પછી જ આ ગિફ્ટ એને આપવાનું રહેશે. ચલો જઈએ. પહેલા લકી વિનર હતા એ આપણે ભાવનગરના હતા. બીજા લકી વિનર છે એ અમદાવાદના છે. ત્રીજા લકી વિનર છે ગામનું નામ તો ભૂલી ગયો, વિસિયા. અને પછી ખેડા. તો એટલા બધા છે અને એક પાછા ભાવનગરની અંદર છે. તો આ બધા સ્ટેપ બાય સ્ટેપ આપણે દેવા જઈ રહ્યા છે. અને ઘણા લોકોને થશે આ ફેક હશે. નહીં ભાઈ, મહાદેવના ભગત છીએ. આપશું તો સાચું આપશું અને દિલથી બોલાશો તો આપશું. મહાદેવનો ભગત છે એમાં ખોટું ન હાલે. થોડું આપશું પણ સાચું આપશું. તમારા લીધે જ અમે લોકો આગળ વધ્યા છીએ તો થોડુંક તમને પણ દઈએ ને. અમદાવાદ જવા નીકળ્યા અને 5 વાગી ગયા અને પહોંચ્યું તો 7 વાગશે. ત્યાં પાસે 2 લકી વિનર. પાછું ખેડ આપણે ઈ સાઈડે જવાનું છે. એ ભાઈને ફોન કર્યો છે. ભાઈ કે હું આવું છું એ બાજુ
તો આપણે મળી લઈએ તો તારાપુર જવાનું થશે રિટર્ન લગભગ 110%. બટ અત્યારે અમદાવાદ તો ભૂકીએ. આજે અમારા બંને વચ્ચે હમણાં ઝઘડો જ ચાલુ છે. કઈ વાતના લીધે? ઉઠાતું નથી એટલું માટે. એક લકી વિનર છે, એમને તમે મેસેજ કરી આપ્યા છે કે અમે લોકો નીકળી ગયા છીએ, તમે આરામથી આવજો. તો એ કે ઓકે હું નીકળું છું. જ્યારે પણ એક્સિડન્ટ જોવા મળે ને ત્યારે મનમાં એક ખ્યાલ આવે કે આપણે થાર લઈને જ બધે જવું, આની ગાડી લઈને ન જવું. પણ ધાયડું ધણી નો થાય એ વાત સાંભળી પછી એમ થાય અલ્ટો લઈને જાય, ગમે લઈને જાય, થવાનું છે એ થવાનું. સાચી વાત છે. એટલે હું પલકને થોડા દિવસમાં ગિફ્ટ કરવાનું છું અલ્ટો, પહાડો કિરાની. પ્લેનમાં પણ એવું થાય ગાઈસ, કદાચ ઘણી વાર એમ વિચારીએ ને કે છે ને ગાડી લઈને ન જવાય, એને કરતા આટલું લોંગ રૂટમાં જવું હોય તો ફ્લાઇટમાં જ વયું જવાય. પછી વિચાર આવે કે ફ્લાઇટમાં પણ એ પ્રોબ્લેમ થાય છે, ત્યાંથી ઉપરથી ના આવી તો બહુ અઘરું થાય. ગાડીની અંદર ABS ની લાઈટ આવે છે ને 2-3 બીજી લાઈટ આવે છે. મને વિચાર આવે કે આ ગલુડિયા કંઈક સારા ઘેરા છે, નીચે બેઠી બેઠી દોડ્યું છે વાયરિંગ. બાકી ABS ની લાઈટ સવારની છે, જાતી જ નથી ગાડીમાં. એ તારા કુરકુરિયાએ કર્યું બધું. આ બબલું નથી એવું કરતું. બબલું જે બીજું છે ને એ બહુ વાયડું. એ ગાડી એમનામ છે ને પાર્કિંગમાં મૂકી હોય ને, કવર ન પહેરાવેલું હોય ને, તો એનું ને એનું મોઢું જોઈને છે ને ગાડીમાં નખ મારે. બોલો, હમણાં અમે રૂબરૂ જોયું ને ત્યારે અમને થયું કે નહીં આ હારા વાયડા છે. બહુ જોઈએ હવે ડિસ્પ્લે હેંગ થી એના હિસાબે છે, ગલુડિયાના હિસાબે. થોડો ટાઈમ ચલાવશું એટલે ખબર પડી જશે. ભાવનગર થી નીકળ્યા અમદાવાદ જવા માટે. અમદાવાદ જવા માટે નીકળ્યા ને તો અમદાવાદ છે ને એક્સપ્રેસ વે આવે છે ભાલમાં. તો અહીંયા એટલા ગૂંચવાણા કે આમ વાત જ ન પૂછો. અમારા પાછળ બીજી 10 ગાડી પણ ગૂંચવાણી. એ એક્સપ્રેસ વે બને છે અત્યારે, અને અમુક એક્સપ્રેસ વે ચાલુ છે, બંધ ચાલુ હતા. તો અમે ત્યાં ચડી ગયા. ઘડીક નાળા નીચેથી નીકળવાનું, ઘડીક ઉપર જવાનું, ઘડીક પાછું નીચે વયું જવાનું, એ રીતના સાવ હતું. વ્લોગ ત્યાં તો કઈ લીધો નથી, ત્યાં તો કઈ વ્લોગ લીધો જ નતો, કેમ કે અમે પણ કન્ફ્યુઝ હતા. અને પાછું નવો રસ્તો બન્યો છે એટલે લોકેશનમાં પણ સર્ચ કરીને તો લોકેશનમાં પણ રસ્તો હજી અવેલેબલ નથી. એટલે ધૂળ એવી ઉડતી હતી ને તો હાથ આખા ચીકણા થઈ ગયા છે. એવું બધું છે. તો ચલો હવે આપણા અમદાવાદમાં દેવાનું છે ગીવે. ફાઇનલી અમદાવાદમાં એન્ટ્રી કરી લીધી છે અને બેનને સરખેજ બોલાવ્યા છે. તો સરખેજ અમે જસ્ટ પહોંચી જઈએ અને એમને આપી દઈએ, અને પછી આપણે નીકળવાનું છે અહીંયાથી આણંદ જવા માટે. ખેડાવાળા ભાઈ છે એ આણંદ આવી ગયા છે, તો એમને આણંદ જવાનું છે. તો ચાલો અમદાવાદ પહોંચી જાય. તો બેનને ગિફ્ટ આપવાનું તો અપાઈ ગયું, અને જાજે વધે ગિફ્ટ આપવાનો મિનિંગ નથી, બસ સબસ્ક્રાઇબરને મળાય ને બસ ઈ જોવે છે. શાંતિથી જતા રહેજો. ચલો મહાદેવ. હા મહાદેવ, બાય બાય. મહાદેવ બાય બાય. થેન્ક યુ સો મચ એન્ડ અગેન. જી મહાદેવ. ચલો મહાદેવ ભાઈ. મહાદેવ. રાતના 8 વાગી ગયા અને હવે અમે નીકળીએ છીએ આણંદ. જે ખેડાવાળા ભાઈ છે ત્યાં આવીને ઉભા છે, તો ત્યાં જવાનું છે. અમદાવાદ તો ખાલી સરખેજ ગયા અને બહાર રિટર્ન નીકળી ગયા, આવીને ગયા કઈ સમજાણો નહીં. મને તો અમદાવાદમાં વિચાર હતો કે વેજીટેબલ મસ્ત તીખી મેગી ખાઈશ અને ચા પીશ અમદાવાદની મસ્ત. પેલા તો કાઈ નથી, ચાય નો મળીને કાઈ નહીં. કઈ વાંધો નહીં, ચાલો ને હવે પલકને ચા પીવો છે અને એને માથું દુખે છે. તો આણંદ પણ 80 કિલોમીટર થાય છે, જોઈએ હવે. આણંદ જતા હતા ને રસ્તામાં ઉભી ગયા, કેમ કે પલકને માથું દુખી ગયું તો ચા પાવી પડે ને પછી. આજે સવારનો ચા નથી પીધો. મારો વાંધો એમાં તમારો જ વાંધો છે. હવે જીવમાં જીવ આવ્યો. જીવમાં જીવ આવ્યો તો વિયો ન જાય પાછો. મસ્ત ચા છે. ચલો પલકે ચા પી લીધો, હવે નીકળીએ પાછા સબસ્ક્રાઇબર પાછળ. ભાઈને ખેડા બોલાવવાના હતા પણ એ આણંદ આવ્યા છે, તો અમે લોકો પણ આણંદ આવી ગયા. તો એમની જમવા બેઠા 5 મિનિટમાં નીચે આવે છે, તો એમની રાહ જોઈએ છે. થાકી ગયા છે. ગીવ તો બહુ અઘરું પડી જાવ. તમને લાગે જેટલું સહેલું દેખાય ને એટલું સહેલું છે નહીં. આવવું જાવું, દેવા જાવું, ટાઈમ બગાડવો બહુ અઘરું છે. ગાઈસ છે આ આણંદ સિટી, 1 નંબર લાગ્યો. પણ ફાઇનલી ગાઈસ ભાઈ મળી ગયા છે. તો કઈ નહીં, ભાઈ થોડી વેટ કરાવી એના માટે સોરી, કેમ કે ભાઈ લગભગ ઓછામાં ઓછા 7 વાગ્યાની રાહ જોવે છે, 9 વાગી ગયા છે અહીંયાથી. જે ભાઈને આપણે આણંદમાં ચેન દેવાનો હતો એ ભાઈને ચેન આપી દીધો છે ને અત્યારે જમવાનો છે ને બહુ બધી ભૂખ લાગી છે, તો એક હોટલ ઊભા છીએ જમવા માટે. અને પેલા મારા ગલુડિયાએ છે ને બબલુએ
વાયર તોડી નાખ્યો છે ને. હું એને સરખો કરે છે. ગાડીના કેટલાય વાયર તોડી નાખ્યા અંદર તો કેટલી લાઇટિંગ આવે છે એનું શું થાય કોને ખબર 6 થી 7 જેવી અંદર છે ને એરર આવે છે. બબલુ તારે કિડની વેચી નાખ. કેટલી ઊંઘ છે મારી વેચી બબલુ ની કિડની વેચી નાખશું. ચલો જમી લઈએ. ગાઈસ જમવામાં છે ને આજે મિક્સ મસાલા મંગાવ્યું છે મિક્સ મસાલા વેજ મિક્સ મસાલા ખાવા પીવાનું થઈ ગયું ચાલો હવે અમદાવાદ ગાઈસ ખાવા પીવાનું થઈ ગયું ચાલો હવે અમદાવાદ પાછા જઈ રહ્યા છીએ અમદાવાદ. ગાઈસ ફાઇનલી અમે અમદાવાદ પહોંચી ગયા અને સુરપાલસિંહ મળી ગયા. અમને ઓળખાણ પડે અમે ચેન્નઈ ગયા હતા બધા ત્યારે બ્લોગ બનાવ્યો હતો એ ભાવનગર છોડીને અહીંયા રહેવા આવતા રહ્યા અને અત્યારે મન થયું છે ગોલા ખાવાનું. કેવું શું ચાલે શાંતિ? બસ જલસા જલસા જો. વાંધો નહીં. તો ભાઈની ગાડી લઈને અત્યારે જવાનું છે આપણે ગોલા ખાવા માટે અમદાવાદની અંદર. મહાદેવહર ગાઈસ તો ફાઇનલી 3 ચેન દેવાઈ ગયા છે અને અમે હવે આરામ કરી લઈએ. અમદાવાદ રોકાઈ ગયા છે ફ્રેન્ડના ઘરે ને પલક માટે ગોલો ખાવા ગયા હતા અમે. પણ ગોલો એવો થયો ને કે ગોલા જેવો ગોલો હતો એટલે અમે લોકોએ બંધ જ રાખી દીધું, ગોલાનો બ્લોગ નથી લીધો. તો ભાઈ દો ચાલો હવે મહાદેવ બધાને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર હર મહાદેવ. અમદાવાદ ભાવનગર અમદાવાદ ભાવનગર થી નીકળે ને અમદાવાદ એક્સપ્રેસ આજે થયું નહીં બોલવાનું છે. ગાઈસ ભાવનગર થી નીકળ્યા. ગાઈસ